હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે સુપર 50 બેચમાં. ચલો, અત્યાર સુધી આપણે બહુ બધું ફિનિશ કરી કાઢ્યું છે. કોષથી ચાલુ કરી દીધું અને આપણે ક્યાં પહોંચી ગયા? કોષ કેન્દ્ર સુધી પહોંચી ગયા છે. આપણે કોષની વચ્ચોવચ્ચ પહોંચી ગયા છે. આપણે જે કોષનું જે મેઇન કેન્દ્ર હોય ને ત્યાં પહોંચ્યા છે. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે કોષ કેન્દ્રની અંદર બી શું છે, એનું બી બીજું કેન્દ્ર હોય. એને શું કહેવાય? કોષ કેન્દ્ર પટલ કહેવાય. એની બહાર બી શું હોય? કોષ રસ હોય. એની બહાર પણ શું હોય? એની બી કોષ રસ હોય, ચામડી હોય છે. એને શું કહેવામાં આવે? કોષ કેન્દ્ર પટલ. એને કોષ કેન્દ્ર પટલ કહેવામાં આવે છે. ઓકે, ચલો. કોષ કેન્દ્ર પટલમાં આપણે ઘણું બધું જોયું કે કોષ કેન્દ્ર પટલમાં શું હોય કે કોષ કેન્દ્રની બહારની તરફ આવેલા દ્વિસ્તરીય આવરણને શું કહેવાય? કોષ કેન્દ્ર પટલ. એ કોષ કેન્દ્રમાં આવેલા છિદ્રો દ્વારા દ્રવ્યનું શું થાય? કોષ કેન્દ્રની અંદર તરફ અને બહારમાં કોષ રસ તરફ પરિવહન થઈ શકે છે. પછી આપણે એની અંદર શું જોયું કે બે ટાઈપના હોય સજીવોના પ્રકાર. કોષ કેન્દ્ર જે હોય ને એના આધારે પડે છે કે એક આદિકોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્રી. તો આદિકોષ કેન્દ્રી કોને કહેવાય? કે કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને લીધે કોષની કેન્દ્રીય પ્રદેશ શું હોય છે? વિકાસ ઓછો હોય છે. પછી જોઈએ આપણે તેમાં શું હોય છે? પ્રાથમિક કોષ કેન્દ્ર હોય છે. આગળ બોલો. તેમાં અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશના એમાં શું હોય છે? ન્યુક્લિક એસિડ. તેને શું કહેવાય? ન્યુક્લિયોઇડ કહેવામાં આવે છે. અને તેમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષની અંગિકાઓની બી ગેરહાજરી હોય છે. એનું વિરોધી શું થઈ જાય? સુકોષ કેન્દ્રી. જેમાં શું હોય છે? કોષ કેન્દ્રની પટલની હાજરીને કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ કેવો હોય છે? વિકસિત હોય છે. પછી જોઈએ આપણે તેમાં શું હોય છે? સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે. તેમાં શું હોય છે? બે જાતનું હોય છે. એક તો ન્યુક્લિક એસિડ હોય છે અને પ્રોટીનના બનેલા શું હોય છે? રંગસૂત્રો આવેલા હોય છે. અને તેમાં કોષ કેન્દ્ર પટલ બી હોય છે અને કોષીય અંગિકાઓની બી હાજરી હોય છે. આદિકોષનું ઉદાહરણ શું હતું ભાઈ? બેક્ટેરિયા. અને સુકોષનું હતું વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. આપણામાં કેવું હોય છે? આદિકોષ કે સુકોષ? આપણામાં મનુષ્યમાં સુકોષ કેન્દ્રી હોય છે. આપણે આટલું કર્યું તો આપણે. ચલો, આજે આવી જાઓ તો 2 માર્કની બુકમાં આવી જાઓ. 2 માર્કની બુકમાં આવી જાઓ. લખો ભાઈ, કોષ કેન્દ્રના કાર્યો જણાવો. કોષ કેન્દ્રના કાર્યો જણાવો. ચલો, કોષ કેન્દ્રના જેમ કોષ કેન્દ્ર પટલના કાર્યો જોયા ને આપણે, એમ કોષ કેન્દ્રના છે. નંબર 1, કોષ કેન્દ્ર કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયમન કરે છે. કોષ કેન્દ્ર કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયમન કરે છે. કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયમન કરે છે. નિયમન એટલે જે આપલે થાય છે વાયુ અને હવાની, હવા અને પાણીની, એમાં શું કરે છે? નિયમન. કે ભાઈ જેટલું જોઈએ એટલું અંદર આવવા દે, જેટલું ભાઈ વધારે પડતું હોય તો બહાર કાઢ દે, વધારે જે ગતિ આવતું હોય એને અવરોધ દે. એ બધું નિયમન કહેવાય. નંબર 2, તે કોષીય પ્રજનનમાં કેન્દ્રસ્થ ભાગ ભજવે છે. તે કોષીય પ્રજનનમાં કેન્દ્રસ્થ શું હોય સમજાવું છું તમને. કેન્દ્રસ્થ ભાગ ભજવે છે. તે કોષીય પ્રજનનમાં કેન્દ્રસ્થ ભાગ ભજવે છે. આ પ્રક્રિયાને એમાં લખજો. આ પ્રક્રિયાને કારણે એક કોષના વિભાજનથી 2 નવા કોષ બને છે. આ પ્રક્રિયાને કારણે એક કોષના વિભાજનથી 2 નવા કોષ બને છે. શું કીધું છે સમજો. પહેલો મુદ્દો શું હતો? તે કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયમન કરે છે. હવે કોષમાં બહુ બધી ક્રિયા હોય. આપણું હૃદય શું કામ કરે?
કે બધે ક્રિયાઓનું નિયમન કરે બધું. મેં શું સમજાવ્યું હતું કે હૃદય શું કરે, બધે તાકાત પહોંચાડે. મગજ શું કરે કામ કે બધું નિયમન કરે કે જે કામ કરવું છે એ ટાઈમસર થવું જોઈએ ભાઈ. નિયમન કોને કહેવાય કે મેનેજમેન્ટ બરાબર કરો. નિયમનનો ઇંગ્લિશમાં શું થાય, મેનેજમેન્ટ. મેનેજમેન્ટને શું કહેવાય કે કામ ટાઈમ પર થવું જોઈએ. અગર મારે કંઈક બોલવું છે તો મગજ શું કે બોલવાનો સંદેશો ટાઈમસર પહોંચાડવો જોઈએ. અગર મારે બોલવું છે હું બોલી ના શકું તો મગજનું શું કામ ભાઈ, તો મગજ શું કરે કે આપણે નિયમન જે બી કાર્ય કરવું છે એને બરાબર ટાઈમ પર કરવા દે. એમ કોષ કેન્દ્ર બી શું કરે, કોષ કેન્દ્ર શું છે એનું મગજ છે અને કોષ રસ શું છે એની હૃદય છે. તો કોષ રસ શું કરે એટલે તાકાત આપે અને કોષ કેન્દ્ર શું છે બધાને સંદેશો પહોંચાડે. તો જે વાયુ અને હવા અને પાણીનું નિયમન છે તો એ યોગ્ય ટાઈમે થવું જોઈએ. તો સંદેશો કોણ પહોંચાડે, કોષ કેન્દ્ર. કોષ રસ પટેલને સંદેશો પહોંચાડે કે ભાઈ તારે પાણીની જરૂર છે, તારા અંદર આવવા દો. ના કીધું ભાઈ સાંદ્રતા વધુ ક્યાં ઓછી, વધુ ક્યાં છે, ઓછી ક્યાં છે. તે સાંદ્રતા ઓછી છે કે વધુ એ કોષ પટલને ખબર ના પડે. સંદેશો કોણ પહોંચાડે, કોષ કેન્દ્ર. તેને કહેવાય નિયમન. હવે શું થયું, પ્રજનન કોને કહેવાય જો સમજો. શું કીધું છે તે કોષીય પ્રજનનમાં. પ્રજનન એટલે શું હોય, એક કોષમાંથી બે કોષ બનવા. મેં કીધું એક કોષીમાં કેવી રીતે બને, વિભાજન દ્વારા. આ એક કોષ છે તો એક કોષીમાં શું થાય, વિભાજન થાય. અને બહુ કોષીમાં શું થાય, એની જેવી સંતતિ સર્જે. એમાંથી એક ટુકડો કપાઈને શું એ સંતતિ સર્જે છે. બરાબર છે. તો બંનેમાં તે કોષીય પ્રજનનમાં કેન્દ્રસ્થ ભાગ ભજવે. કેન્દ્રસ્થ એટલે તે આપણે સંદેશો પહોંચાડે કે અને કેન્દ્રસ્થ એટલે અગત્યનો ભાગ કોણ ભજવે, કોષ કેન્દ્ર ભજવે. કે કોષ કેન્દ્ર સંદેશો આપે છે કે પ્રજનનમાંથી એક બીજો કોષ બનાવવાનો છે કે આમાંથી બે કોષનું વિભાજન કરવાનું છે. અને એ જ બીજા કોષ જે નવો બને છે એને તાકાત કોણ પૂરી પાડે, રંગસૂત્રોને સંદેશો કોણ પહોંચાડે કે ભાઈ રંગસૂત્રો નહીં, કોષ રસને કે કોષ રસને કોણ કહે કે ભાઈ હવે આમાં બી જે બીજો કોષ બને એમાં બી કોષ રસ હોવા જોઈએ ને તો જ તાકાત મળશે ને ભાઈ. તો એમાં બી જે બીજો નવો કોષ બનાવવાનો છે નાનો એમાં બી કોષ કેન્દ્ર હોવું જોઈએ, કોષ રસ હોવું જોઈએ. એ બધું કોણ કરે છે, કોષ કેન્દ્ર કરે છે. એટલે શું કીધું, આ પ્રક્રિયાને કારણે એક કોષના વિભાજનથી નવા કોષનું બને છે, નવા કોષ બને છે. ખબર પડી. બે કામ, કોષ કેન્દ્ર મગજ છે કોષનું, એ કેટલા કોને વાયુ અને હવાને આવવા દેવા છે, બહાર નીકળવા છે એનું નિયમન કરે. અને બીજું શું, જ્યારે પ્રજનનની પ્રક્રિયા દરમિયાન જે નવો કોષ બને છે તેની અંદર જે નવા કોષ રસ મૂકવાના છે, એની અંદર બીજો કોષ કેન્દ્ર બનાવવાનો છે, એનું કોષ કેન્દ્ર પટલ બનાવવાનું છે. એ બધું કાર્ય બી કોણ કરે, કોષ કેન્દ્ર જ કરે છે. નવો લખો હવે ત્રીજો મુદ્દો. કોષની રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા કોષની રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા કોષનો વિકાસ થાય. કોષની રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા કોષનો વિકાસ થાય અને તે પરિપક્વતા તરફ આગળ વધે. તે પરિપક્વતા તરફ આગળ વધે. સમજાવો શું હોય. પરિપક્વતા તરફ આગળ વધે તે માટે કોષ કેન્દ્ર અગત્યનો ભાગ ભજવે છે. તે માટે કોષ કેન્દ્ર અગત્યનો ભાગ ભજવે છે. કોષ કેન્દ્ર બે અગત્યના કામ કરે. જો નવો કોષ બનાવ્યો તો નવો કોષ મેં શું કીધું, એમાં કોષ રસ નાખે, પછી કોષ કેન્દ્ર નાખે અને પછી એનો જે વિકાસ થાય થોડો મોટો બી થવો જોઈએ ને. જેમ કે નાના છોકરાને આપણે નાના હોઈએ તો આપણે જાતે મોટા થઈ જઈએ. કોણ આપણી સંભાળ લે, આપણી મમ્મી લે ને સંભાળ, મમ્મી પણ સંભાળ લે. તો મમ્મી આપણને ખાવાનું ખવડાવે, આપણને સાર સંભાળ રાખે, આપણને મોટા કરે, આપણને તકલીફ પડતી આપણી મદદ કરે. તેવી રીતે આ શું થઈ ગયું, આ કોષ થઈ ગયા એમની માતા થઈ ગઈ. તો કોષ કેન્દ્ર પરથી સંભાળ લે કે જે નાનો કોષ બીજો બન્યો છે તેનું શું કરે છે કે રાસાયણિક પ્રવૃત્તિ એટલે અંદર રાસાયણિક પ્રવૃત્તિ એટલે કોષના વિકાસમાં શું થાય. હવે આપણા અંદર બી શું થાય છે, જો આપણે ખાઈએ તો ખાવામાંથી આપણે જે પ્રોટીન છે, વિટામિન છે, જે બી હાઇડ્રોક્લોરિક જે બી જે વસ્તુ જરૂરી છે એ બધું શું થાય છે, દૂર થાય છે. તે પ્રક્રિયા કેવી કહેવાય, રાસાયણિક પ્રક્રિયા કહેવાય. તો રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા કોષનો વિકાસ થાય અને પરિપક્વતા એટલે મોટા થઈ જાય. એમ આપણે એકવાર પોતાના પગ પર ઊભા થઈ જાય શું કહેવાય, પરિપક્વતા. મમ્મી પપ્પા ક્યાં સુધી મદદ કરે આપણી, કે જ્યાં સુધી આપણે ભણી કરીને આગળ થઈને આપણી જોબ ના મળીએ ત્યાં સુધી મમ્મી પપ્પા આપણી મદદ કરે. તેવી રીતે જો પરિપક્વતા તરફ આગળ વધે
તે માટે કોણ અગત્યનો ભાગ ભજવે છે? કોષ કેન્દ્ર. તો યાદ રાખજો, કોષ કેન્દ્ર શું કરે કે કોષનો રાસાયણિક પ્રવૃત્તિથી વિકાસ થાય અને પરિપક્વતા તરફ આગળ વધે તે માટે કોષ કેન્દ્ર અગત્યનો ભાગ ભજવે છે. તો છેલ્લો મુદ્દો આવી જાઓ. 2 માર્કનો છે એટલે 4 મુદ્દા લખો. રંગસૂત્રમાં રહેલ ડીએનએના આ ડીએનએ શું હોય છે તમને આખું સમજાવીશ હમણાં. બહુ જ અગત્યનું છે આ ટોપિક. રંગસૂત્રમાં રહેલા ડીએનએમાં લખી દો કૌંસમાં, ગુજરાતીમાં કહેવાય જનીન. રંગસૂત્રમાં રહેલ ડીએનએના અણુઓ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે. રંગસૂત્રમાં રહેલ ડીએનએની અણુમાં વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે. તે દ્વારા એમાં લખો તે દ્વારા વારસાગત લક્ષણોનું અનુગામી પેઢીમાં વહન થાય છે. તે દ્વારા વારસાગત લક્ષણોનું અનુગામી પેઢીમાં વહન થાય છે. એમાં લખજો દાખલા તરીકે પિતામાંથી અનુગામી પેઢીના પુત્રોમાં ચલો, બહુ અગત્યનું છે એક વસ્તુ, ડીએનએ. એક નવો શબ્દ આવ્યો, ડીએનએ. સાંભળ્યું તમે? ક્યાં સાંભળ્યું? ડીએનએ શું હોય? ડીએનએ લોહી હોય. ઓકે, એ પોઝિટિવ લોહી ડીએનએ હોય. ઓકે, કઈ વાંધો નહીં, કોઈ જે બી સાંભળ્યું તમે સારું જ છે. આજે તમને ખબર પડશે કે ડીએનએ એકચ્યુઅલી હોય શું છે. ડીએનએની પૂરી માહિતી મળશે તમને. તો જો પહેલાં તો 3 કાર્યો શું લખ્યા? કોષ કેન્દ્રના કાર્યો છે, બરાબર. તો પહેલો શું હતો? વિવિધ ક્રિયાઓનું નિયમન કરે. સમજી ગયા ભાઈ? મગજ છે ને મગજ શું કરે? મગજનું કામ શું હોય? બધું મેનેજમેન્ટ કરવાનું. કોષ કેન્દ્રીય પ્રજનનના કેન્દ્ર ભાગ ભજવે છે. તે પ્રક્રિયાને કારણે શું થાય છે? વિભાજનમાં નવા 2 કોષ બને છે. એ સમજી ગયા આપણે. પછી કોષની શું હોય? મમ્મીની જેમ કામ કરવું પડે ભાઈ. નવો કોષ બને એને એમને એમ તો મોટો ના થાય, સાર સંભાળ રાખવી પડે એને. તો તે કોષની રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા કોષના વિકાસ થાય અને પરિપક્વતા તરફ આગળ વધે તે માટે શું કરે? અગત્યનો ભાગ ભજવે છે. હવે આ એક મુદ્દો બહુ મેઇન છે. આના પછીને એક 3 માર્કનો સવાલ આવશે ને, એમાં આખું ડીએનએનું ભણવાનું છે. ડીએનએ વિશે આખું ભણવાનું છે. જોઈએ હવે તો એક આ મુદ્દો સમજીએ આપણે. થોડું ઘણું એમાં ખબર પડશે. મોટે ભાગે ખબર ક્યાં પડશે? આના પછીના સવાલમાં. શું કરે છે? રંગસૂત્રોમાં રહેલ ડીએનએ, બરાબર. રંગસૂત્રોમાં રહેલ ડીએનએના અણુઓ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે, બરાબર. તે દ્વારા વારસાગત લક્ષણો શું થાય? અનુગામી પેઢીમાં વહન થાય છે. આ કહેવા શું માંગે? જો આપણા શરીરમાં એક કોષ હોય, બરાબર. આપણે એક કોષમાંથી બનેલા એ તો તમને ખબર છે. એક જ કોષમાંથી બન્યા આપણે. ધીમે ધીમે મમ્મીના પેટમાં આપણા કોષનો વિકાસ થયો. એક કોષમાંથી 2 કોષ બન્યા, 2 કોષમાંથી 3 કોષ બન્યા, બીજા કોષમાંથી હાથ બન્યા, પછી પગ બન્યા, માથું બન્યું, આંખો આવી. ધીમે ધીમે આ 9 મહિનામાં શું થાય? મમ્મીના પેટમાં બધી શું થાય? રાસાયણિક પ્રવૃત્તિ થાય અને શું થાય? આપણા શરીરનું શું થાય? બંધારણ બનાય, બરાબર. પણ બને છે એમાંથી એક જ કોષમાંથી બને. એટલી તો ખબર છે તમને, મેં સમજાવ્યું પહેલાં બી. તો હવે શું હોય ખબર છે કે એક મમ્મીના પેટમાં આપણે જ્યારે હોય રાસાયણિક પ્રવૃત્તિ હોય ને ત્યારે શું થાય ખબર છે? એક ડીએનએ હોય. હવે ડીએનએમાં શું હોય છે કે એ ડીએનએ એક આવા ટાઈપનું હોય છે. એક જો આવું જ હોય છે, પછી આમાંથી આવું બને, પછી આમાંથી આવું બને. આવા ટાઈપનું ડીએનએ હોય છે, બરાબર.
આકૃતિમાં તમને વધારે ખબર પડશે, ચોપડીમાં આકૃતિ તમને બતાવીશ તમને. અત્યારે આટલું સમજો, આગળ આખો આના પર આખો એક ટૂંકનો જ છે. આની અંદર આ બી અલગ જતા કોષ છે, આમાં બી અલગ એમના પોતાના શું હોય, કોષ કેન્દ્ર હોય, કોષ રસ હોય, કોષ પટલ હોય. આ શું છે, ડીએનએ એક જાતનો કોષનો શું છે, આકાર છે. બરાબર છે. તો હવે આ શું કરે ખબર છે, આની અંદર આ ડીએનએમાં હોય શું, આ ડીએનએને ગુજરાતીમાં કહેવાય શું કહેવાય, રંગસૂત્ર કહેવાય. ડીએનએ ગુજરાતીમાં શું કહેવાય, રંગસૂત્ર. તો ડીએનએમાં હોય શું, તો ડીએનએમાં એ હોય છે કે તમે જોજો, તમે એક વસ્તુ નોટ કરી કે આપણે કોઈ આપણું મોઢું કોઈના પર તો જાય જ છે, કાં તો આપણે પપ્પા પર ગયું હોય, કાં તો મમ્મી પર ગયા હોય. બરાબર. આપણે લક્ષણો બી જો, જેમ કે આપણી આંખો કાંઈ પપ્પા પર ગઈ હોય, કાં તો મમ્મી પર ગઈ હોય. આપણું નાક પપ્પા પર ગયું હોય, કાં તો મમ્મી પર ગયું હોય. આપણી લંબાઈ બી કાં તો પપ્પા પર ગઈ હોય તો મમ્મી પર ગઈ હોય. પછી આપણા વાળ, આપણે જો જેમ કે પપ્પાને આગળથી ટાલ પડતી હોય ને, તેના છોકરાને આગળથી ટાલ પડશે. બરાબર છે. એક વસ્તુ છે, અમિતાભ બચ્ચનને એક રોગ છે, શું છે, રતાંધળાપણું. કયો રોગ છે, રતાંધળાપણું, કે એને આંખમાંથી લોહી નીકળે છે. એને એક રોગ છે કે એને આંખમાંથી લોહી નીકળવાની એક રતાંધળાપણાની એક બીમારી છે. તો એ બીમારી ક્યાં આવી, અભિષેક બચ્ચનને આવી. કેમ આવી, ડીએનએના કારણે. તો ડીએનએમાં શું હોય છે, ડીએનએમાં જ્યારે પ્રજનન દરમિયાન મમ્મીના જે કોષો અને પપ્પાના કોષો જ્યારે મળે છે, સમજો ભાઈ, મમ્મીના કોષો અને પપ્પાના કોષો મળે છે, તો કોષની અંદર શું હોય છે, કોષની અંદર હોય છે ડીએનએ હોય છે. એક કયો કોષ હોય છે કોષની અંદર, એક ડીએનએનો કોષ હોય છે. તો બે કોષો જ્યારે મિલન થાય, બે કોષોનું, તો આના જે ડીએનએ અને આના ડીએનએ, આ બે ડીએનએનું શું થાય, મળી જાય. અને આ ડીએનએમાંથી બનીને શું બને, એક નવા ડીએનએનો નિર્માણ થાય. બરાબર. આ ડીએનએમાં શું હોય છે, લક્ષણો હોય કે ભાઈ માથામાં વાળ કેવા હોવા જોઈએ, હાથ લાંબા કેવા હોય છે, પગ લાંબા હોવા જોઈએ, નાક કેવું હોય છે, મોઢું કેવું હોવું જોઈએ. એ બે શું હોય, બે ડીએનએનું મિક્સ થઈને શું થાય, એક નવા ડીએનએ રચના થાય. એના કારણે શું થાય, આપણા એક બંધારણ બને, આપણું મોઢું કેના જેવું આવે, મમ્મી કે પપ્પા જેવું આવે. ઇન શોર્ટ આપણે સરળ ભાષામાં સમજવા જઈએ તો ડીએનએ શું છે, કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક કેવી હોય છે ભાઈ, હાર્ડ ડિસ્કમાં શું હોય, બધું સ્ટોર થયેલું હોય ને. તો બધું જ જે બી સ્ટોર થયેલું હોય ને, કે આપણે કે માણસનું આકાર કેવો હોવો જોઈએ, એ બધું સ્ટોર ક્યાં થાય, ડીએનએની અંદર સ્ટોર થાય છે. કે ભાઈ એનો આકાર કેવો હોવો જોઈએ, આનો મોઢું કેવું બનવું જોઈએ, શું બનવું છે, દિમાગમાં કેવું હોય એનો. જો મમ્મી પપ્પા જો બહુ હોશિયાર હોય ને, તેમનો છોકરો બહુ હોશિયાર બને. બરાબર. મમ્મી પપ્પા થોડા ભણવામાં હોશિયાર ના હોય, ભણવામાં એવું ના હોય ને, તેમનો છોકરો બી કેવો બનશે, થોડો એવો જ બનશે. તો મમ્મી પપ્પા બહુ ડિપેન્ડ કરે છે મમ્મી કેવા છે. જો મમ્મીનો અવાજ બહુ મોટો હશે ને, મમ્મી કે પપ્પાનો કોઈનો, તો છોકરાનો અવાજ બી બહુ મોટો બનશે. જો મમ્મી થોડા શાંત સ્વભાવના હશે ને, મમ્મી કે પપ્પા કોઈ શાંત સ્વભાવના હશે, તો છોકરો બી થોડો શાંત સ્વભાવનો જ થશે. જો મમ્મી બહુ આમ પેલા ચંચળ ને એવા હશે ને, આમ તોફાની સ્વભાવના, મમ્મી પપ્પામાં કોઈ, છોકરો બી એવો જ બનશે. તો શું થાય, આ બધું હાર્ડ ડિસ્કમાં સ્ટોર થયેલું હોય, અને પછી બે ડીએનએ મળે, અને બે ડીએનએમાંથી ત્રીજો ડીએનએ બને, તો શું થાય, આની હાર્ડ ડિસ્ક અને આની હાર્ડ ડિસ્ક બંનેનું શું થાય, આમાં આવી જાય, અને શું થાય, એક ત્રીજી હાર્ડ ડિસ્કનું નિર્માણ થાય. ખબર પડી. તો ડીએનએ શું છે, એક જાતની હાર્ડ ડિસ્ક છે ભાઈ, તેમાં બધું સ્ટોર થયેલું હોય છે. આ ડીએનએમાંથી હજી બહુ જ શોધ થઈ, બહુ જ ખરું, બધું બહુ જ જાણવા જેવું છે. ડીએનએમાંથી તો એટલું શોધ થયું ને, શું છે ખબર છે, જેમ કે પોલિયો શું હોય ખબર, પોલિયો બીમારી, કે પહેલાના જમાને એવું હતું કે પોલિયો બીમારી થાય ને તો શું થાય, બચપનમાં જ પોલિયોની જો થઈ જાય બીમારી, તો કાં તો હાથ કામ ના કરે, પગ કામ ના કરે, એક જાતનો એક ટાઈપનું મોઢું કામ ના કરે, આંખ કામ ના કરે, તો શું થાય, બચપનથી જ એ છોકરો શું થાય, લંગડો પેદા થાય. બરાબર. તે કેમ થાય ખબર છે, કેમ કે જ્યારે આ ડીએનએ છે, મમ્મીના પપ્પાના ડીએનએ છે. બરાબર. તો મમ્મી પપ્પાના ડીએનએમાં જો મમ્મીને કોઈ બીમારી છે, જેમ કે ડાયાબિટીસ છે, અને પપ્પાને કોઈ બીમારી છે કે કોઈ બીજી અલગ બીમારી છે. બરાબર. જેમ કે ટીબી છે, તો એક ટીબીવાળા ડીએનએ એ ડીએનએમાં સેવ થઈ જાય ને, કે ભાઈ માણસના ડીએનએમાં થઈ જાય સેવ કે આને ટીબી છે. તો મમ્મીના ડીએનએમાં ડાયાબિટીસ, પપ્પાના ડીએનએમાં શું છે, ટીબી. તો આ બેના જે ડીએનએ ભેગા થાય ને, તો એક અલગ રોગનું પેદા થતું હતું. શું પેદા થાય, પોલિયોનો રોગ પેદા થતો. તો કેવું થાય, બાળક જ્યારે જન્મે ને, મમ્મીના પેટમાં પછી જન્મ થાય જ્યારે બાળકનો, ત્યારે જન્મતા વેતે જ એ પોલિયોવાળો નીકળે. અને શું થાય, એનું પગ જ ના હોય, પગ હોય પણ કેવું હોય, પગ કામ જ ના કરે. જન્મ થાય ને ત્યારે શું હોય, એક આંખ કામ જ ના કરે. જન્મ હોય ત્યારે કેવું હોય, મગજથી ગાંડો નીકળે. એવું થવા લાગ્યું, પોલિયો બીમારીમાં એવું થવા લાગ્યું. પછી વૈજ્ઞાનિકોએ શોધ કરી, ડૉક્ટરોએ શોધ કરી, ભાઈ ખબર પડી આ તો ડીએનએમાં પ્રોબ્લેમ છે, કે પપ્પાની બીમારીવાળો ડીએનએ, મમ્મીની બીમારીવાળો ડીએનએ ભેગા થાય ને શું થાય, ત્રીજો ડીએનએ કેવું બને, બીમારીવાળો પેદા થાય. અને બીમારી કેવી હોય, અલગ જ ટાઈપની હોય, તેને પોલિયો કહેતા.
બરાબર. પોલિયોમાં હવે એમાં શું થાય જો મમ્મી આપણે 2 ડીએનએ ભેગા થયા. સમજો, આ બધી વસ્તુ બહુ સમજવા જેવી છે. તમે લોકો અત્યારે 9મા ધોરણમાં એટલા બધા મેચ્યોર નથી કે તમે આ બધું સમજવું જોઈએ, પણ ઉપર માહિતી તમને આપું છું ભાઈ. જ્યારે તમે 11માં થશો ને ત્યારે તમને ખબર પડશે કે પ્રજનન શું હોય છે, કેવી રીતે ડીએનએ ભેગા થાય, શું થાય શું નહીં, બધું 11મા ધોરણમાં તમે લોકો શું કહેવાય, મોટા કહેવાય. તમારી ઉંમર જાણવા જેવી છે, એ વસ્તુ જાણવા જેવી છે. વિજ્ઞાન છે, જાણવું જોઈએ શું છે શું નહીં, ખરાબ છે, ગંદુ છે, સારું છે, એ માનવીની સોચ પર આધાર રાખે. બરાબર, ગંદુ વસ્તુ છે શું નહીં, પણ શીખવા માટે શીખવાનું છે ભાઈ. આ વસ્તુ જે લોકો જીવ વિજ્ઞાનમાં જવાના છે એ લોકોને શીખવું જ પડશે આ બધું. બરાબર, પણ ક્યાં શીખશો તમે 11મા ધોરણમાં? કે 11મા ધોરણમાં છોકરો કેવો થઈ જાય, એકદમ મેચ્યોર થઈ જાય, શીખવા લાયક થઈ જાય. અત્યારે તમને ખાલી ઉપર શીખવાડું છું, તમને ઉપર કહી દઉં બધું કે કેવી રીતે કામ કરે છે, ડીએનએ શું હોય. બરાબર છે. તો શું થાય, કેમ હોય છે આપણે કે મમ્મીના ડીએનએ પપ્પાના ડીએનએ ભેગા થાય. બરાબર, તો શું થઈ જાય, એક રોગવાળું અને બીજો રોગવાળું શું થાય, ત્રીજો રોગ પેદા થાય. બરાબર છે. તો પછી વૈજ્ઞાનિકોએ શું કર્યું કે કોઈ શોધ કરી, અને પછી શોધ કરી ત્યારે ખબર પડે કે ભાઈ આવું કેમ થાય છે કે ભાઈ જન્મે છે બાળક, બરાબર, મમ્મીના પેટમાં જન્મે ને ત્યારે એને શું મળે, એનો વિકાસ થાય. મેં શું કીધું, 9 મહિનામાં શું થાય, પગ બને, હાથ બને, મોઢું બને, આમ બને. પણ એને પૂરતું પોષણ ના મળે. એમ કે હવે રોગવાળું ડીએનએ હોય તો બરાબર, રોગવાળું ડીએનએ એટલું પોષણ ના મળે, તો જે તાકાત મળવી જોઈએ ને છોકરાને પેટમાં, એ તાકાત ના મળે. અને તાકાત ન મળવાના કારણે શું થાય, શરીરનો એકાદ રંગ શું થઈ જાય, તાકાત વગરનો રહી જાય. અને તાકાત વગરનો રહી જાય એને શું થાય, પગ શું હોય, વિકાસ જ ના થાય. તો જે મોટો થઈ જાય પગ શું હોય, નાનો થઈ જાય. અને મોટો બી થાય પગ, પણ શું થાય, પગમાં તાકાત જ ના હોય. એક પગમાં તાકાત જ ન હોય, ચાલી શકે માણસ, એક પગે જ ચાલે. તો એવી બીમારીને દૂર કરવા માટે શું કરે, પોલિયોની રસી કાઢવામાં આવી. તો રસી શું કરે, બાળક જ્યારે જન્મે ને ત્યારે જ પીવડાવવામાં આવે. તો બાળક જન્મે ત્યારે શું થાય, હવે જો ટીબીની બીમારી દૂર થઈ જાય. હંમેશા કોઈ બીમારી થઈ હોય ને તો દૂર થવામાં બહુ વાર લાગે. આપણે શરીરમાંથી દૂર થઈ જાય પણ ડીએનએમાંથી ના નીકળે બીમારી. હંમેશા એ હાર્ડ ડિસ્ક સ્ટોર કરી કાઢે કે આ માણસને બીમારી છે, ટીબી છે, કોરોના આવ્યું છે ને, તો એમાં શું ને કીધું પ્લાઝમા. તો શું થઈ જાય, કોરોનાની એક ઉપાય શું છે કે પ્લાઝમા ટ્રાન્સફર કરો. બરાબર, તો શું થાય, કોનો પ્લાઝમા લેવાય, કે જેને કોરોના મટી ગયો છે એને. તો કેમ એનો પ્લાઝમા લે, કેમ કે એને કોરોના મટી ગયો છે, પણ ક્યાં સેવ થઈ ગયું છે, હાર્ડ ડિસ્કમાં સેવ થઈ ગયું છે ભાઈ, ડીએનએમાં સેવ થઈ ગયું છે કે શું છે, આને કોરોના મટી ગયો છે. હાર્ડ ડિસ્કમાં શું સેવ થાય કે એને કોરોના કેવી રીતે મટ્યો એ સેવ થાય. બરાબર, કોરોના કેવી રીતે મટ્યો એનો ઉપાય ક્યાં સેવ થયેલો છે, માણસના ડીએનએમાં સેવ થયેલો છે. તો શું કરે, એનો પ્લાઝમા લે, એનો ડીએનએમાંથી એક કોષ લે, અને કોષ કેમાં નાખે, જેને કોરોના છે ને એને નાખે. તો શું એમાં શું હતું, હાર્ડ ડિસ્કમાં શું સેવ છે, કોરોના મટી જાય એનો ઉપાય છે. તો એ શું થાય, એનામાં જઈને એને શું કરે, ડાયરેક્ટ ઉપાય લાગુ થઈ જાય. ખબર પડી, આખી સિસ્ટમ એવી રીતે કામ કરે છે. ઇન શોર્ટ તમારે સમજવા માટે એટલું જ છે, ડીએનએ એટલે શું, હાર્ડ ડિસ્ક, જેમાં શું હોય, માણસની બધી જ માહિતી એમાં સેવ થયેલી હોય છે. પ્રજનન દરમિયાન પુરુષના ડીએનએ સ્ત્રીના ડીએનએ ભેગા થાય અને ત્રીજા ડીએનએનું શું થાય, રચના થાય. તો એ શું કીધું છે, જો મુદ્દો શું આવ્યો, રંગસૂત્રોમાં રહેલ ડીએનએ. એટલે આને શું કહેવાય, રંગસૂત્રો કહેવાય. આખા શું છે, રંગસૂત્રો. એની અંદર શું હોય, ડીએનએ. તો રંગસૂત્રોમાં રહેલા ડીએનએના અણુઓ, આ અણુઓ શું છે, આ બધી માહિતી છે, બધી અણુઓ શું છે, માહિતી. શું અણુઓ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે. શું છે, અણુઓ શું ધરાવે છે, વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે. એટલે અગર દાદાને કોઈ બીમારી હોય તો પપ્પામાં આવશે, પપ્પાની બીમારી ક્યાં આવશે ભાઈ, ઘણું બધું આ જોજો ને, નહીં લગતા ભાઈ દાદાનું, પપ્પાનું અને આપણું ત્રણેયનું મોઢું થોડું ઘણું આમ મળતું આવશે. કેમ ગયા કે દાદામાંથી ઉપરથી અણુ ડીએનએ શેમાં આવ્યા, પપ્પામાં આવ્યા, પપ્પાના ડીએનએ શેમાં આવ્યા, છોકરામાં આવ્યા. એમ તો શું કહે, વારસાગત માહિતી ધરાવે છે. તે દ્વારા વારસાગત લક્ષણોનું, લક્ષણ કેવા કે દાદાનું નાક લાંબુ હતું તો નાક કોનું લાંબુ થયું, પપ્પાનું લાંબુ શેનું થયું, છોકરાનું. તો શું થયું, આ લક્ષણોનું અનુગામી પેઢી એટલે આપણા પછીની પેઢીમાં શું થાય છે, વહન થાય. વહન એટલે ટ્રાન્સફર થાય છે. અગર આપણે જેમ કે મારો અવાજ બહુ લાઉડ છે, તો પપ્પાનો અવાજ બી બહુ લાઉડ છે. બરાબર, તો મારા પપ્પામાંથી શેમાં આવ્યું, મારામાં આવ્યું, તો મારામાંથી શેમાં આવશે, મારા છોકરામાં આવશે, કે એનો બી અવાજ કેવો હશે, લાઉડ હશે, એમ મોટો અવાજ હશે, તીખો અવાજ હશે. એમ દાખલા તરીકે પિતામાંથી અનુગામી પેઢી પુત્રમાં જવું. એમ સમજ પડી, ડીએનએ ઉપર ખબર પડી. વધુ માહિતી માટે સાયન્સ લેજો, સાયન્સમાં બહુ જીવ શીખવા મળશે, જીવ વિજ્ઞાનમાં ભરીને બધું શીખવા મળશે. માણસના શરીરનું એક વસ્તુ શીખવા મળશે, એક વસ્તુ, મગજથી લઈને પગ સુધીની એક વસ્તુ કેવી રીતે કામ કરે બધું શીખવા મળશે ભાઈ. એના માટે 11 અત્યારે એટલું સમજી લો, ડીએનએ એટલે હાર્ડ ડિસ્ક બધું સ્ટોર થાય છે માહિતી. જ્યારે પુરુષ અને સ્ત્રીના ડીએનએ મળે તો એ બધી માહિતી શેમાં જાય, છોકરામાં જાય, અને છોકરો બી કેવો થાય છે, મમ્મી પપ્પા ઉપર જ ગયો હોય છે.
બરાબર? કહેવત નથી, વર જેવા ટેટા બાપ જેવા બેટા. હા, એવી કહેવત છે, એના પરથી પડી. ઓકે, તો ખબર પડી ગઈ. કોષ કેન્દ્રના 4 કાર્યો કયા કયા હતા ભાઈ? તે કોષના વિવિધ ક્રિયાઓનું નિયમન કરે છે, પ્રજનનમાં કેન્દ્રસ્થાન ભાગ ભજવે છે. આ પ્રક્રિયાને કારણે શું થાય? કોષનું વિભાજનમાં થાય છે 2 ભાગમાં. ત્રીજો આવ્યો કોષની રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા શું થાય? કોષનો વિકાસ થાય છે અને તે પરિપક્વ તરફ આગળ વધે, તેમાં કોષરસ કોષ કેન્દ્ર બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. અને છેલ્લું, રંગસૂત્રોમાં રહેલ ડીએનએના અણુઓ શું કરે છે? વારસાગત લક્ષણો ધરાવે છે. તે દ્વારા વારસાગત લક્ષણો શું થાય? અનુગામી પેઢીમાં વહન થાય. એટલે કોષ કેન્દ્ર આમાં કાર્ય શું કરે? આ વહન પામવામાં મદદ કરે છે. એ કહે છે કે ભાઈ આ છોકરાનું અને જે બી આપણે થયું છે ડીએનએની રચના થઈ છે શેમાં જવી જોઈએ? છોકરામાં જવી જ જોઈએ એમ. ચલો થોડુંક ડિટેલમાં સમજશું. 3 માર્કની બુકમાં આવી જાઓ. હવે તો આ તો ઉપર સમજ્યા. હવે તો મેઇન મુદ્દો આવી ગયો. મેઇન ટૂંકનો જ આવે છે રંગસૂત્ર. સવાલ લખો 3 માર્કની બુકમાં. ટૂંકનો જ લખો રંગસૂત્ર. ટૂંકનો જ લખો રંગસૂત્ર. લખ્યું ભાઈ? ચાલો લખીએ હવે આપણે. લખો જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે ત્યારે એટલે શું? જો જ્યારે કોઈ કોષ શું થાય? વિભાજન થાય. એટલે આ કોષનું શું થાય? કાં તો ભાઈ નવો કોષ બને કાં તો એનું ટુકડા થાય એમ. તો આ તરફ આગળ વધે ત્યારે શું થાય? ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય સળિયા જેવા આકારની આ જો દેખાય સળિયા જેવું જ છે ને? આમ સળિયા આવા જોઈએ ને, તો આ સળિયા જેવા આકારની સંરચના ધરાવે છે. તેને રંગસૂત્રો કહે છે. સળિયા જેવા આકારની સંરચના ધરાવે છે એને શું કહેવાય? રંગસૂત્ર કહે છે. ચલો, રંગસૂત્ર કોને કહેવાય? કે જ્યારે કોઈ પણ કોષ શું થાય? વિભાજન તરફ આગળ વધે ત્યારે શું થાય? રંગસૂત્ર દ્રવ્ય સળિયા જેવા આકારની એક સંરચના ધરાવે છે. બરાબર? એનો મતલબ શું થાય? આનો મતલબ શું થયો? જ્યારે વિભાજન થાય તો આના ડીએનએ શું થાય? આમાં શું થાય? વહન પામે છે. જે મેઇન કોષ હોય ને, આ કોષ છે, તો આમાંથી એક બીજો નાનો કોષ બન્યો, તો આમાંથી ડીએનએ ક્યાં ગયા? આમાં ગયા. બરાબર? તો એ સંરચના ધરાવે છે ને એક સળિયા જેવું આકાર. જે આ સળિયા જેવો આકાર બન્યો ને એને શું કહેવાય? રંગસૂત્ર. એની અંદર શું હોય? રંગસૂત્રનું શું થાય? વહન પામે છે. ફરી જો, જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય કેવા હોય? સળિયા જેવા આકારની સંરચના ધરાવે છે. તેને શું કહેવાય? રંગસૂત્ર કહે છે. બીજો લખો મુદ્દો. જે કોષો વિભાજન અવસ્થામાં ન હોય તેમાં રંગસૂત્રીય દ્રવ્ય દોરીના જથ્થા જેવી રચના ધરાવે છે. તેમાં રંગસૂત્રીય દ્રવ્ય દોરીના જથ્થા જેવી રચના દર્શાવે છે. દોરીના જથ્થા જેવી રચના ધરાવે છે. દર્શાવે છે લખો.
જો વિભાજન થાય ત્યારે કેવું થાય? સળિયા જેવી રચના હોય. યાદ રાખજો, વિભાજન થાય ત્યારે કેવી થાય? સળિયા જેવી. તો આવી જ્યારે વિભાજન ના થાય ત્યારે રંગસૂત્ર કેવો હોય? દોરીનો જથ્થો કેવો હોય ભાઈ? દોરીનો જથ્થો કેવો હોય? આમ નહીં, જેમ તેમ આપણે આમ પડેલો હોય, આમ જથ્થો એવો જાય ને, તો ત્યારે આ ડીએનએ રંગસૂત્ર છે એ કેવું બની જશે? દોરીના જથ્થા જેવું બની જશે. જ્યારે વિભાજન થાય ત્યારે કેવું બની જશે? આવું બની જશે. ખબર પડી? નથી કીધું આપણે કોષના કામ પ્રમાણે આકાર બદલે છે, તો આવી પોતાનો આકાર બદલે. જ્યારે વિભાજન નહીં થાય ત્યારે આ દોરીનો જથ્થા જો આમ પડ્યું હશે, આમ પડ્યું હશે, આમ. જ્યારે વિભાજન થવા લાગે ને ત્યારે કેવું બની જશે? આવી સળિયા જેવી રચના બનાવશે. ખબર પડી? તો શું લખ્યું આપણે? જે કોષમાં વિભાજન અવસ્થામાં ન હોય, એટલે અત્યારે વિભાજન નહીં થયું, અત્યારે ખાલી છે એમને એમ છે, તો તેમાં રંગસૂત્રીય દ્રવ્ય કેવા હોય છે? દોરીના જથ્થા જેવી રચના દર્શાવે છે. તો ત્રીજો મુદ્દો લખો. રંગસૂત્રમાં રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે રંગસૂત્રીય દ્રવ્યના ભાગરૂપે સ્વરૂપે ડીએનએ આવેલા હોય છે. રંગસૂત્રમાં રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે ડીએનએ આવેલા હોય છે. હવે રંગસૂત્ર શું છે? રંગસૂત્ર પોતે બી એક કોષ છે ભાઈ. આ કોષની અંદર નાના નાના કોષ નહીં કીધું મેં? તો રંગસૂત્ર બી શું છે? એક કોષ છે. આની અંદર શું હોય છે? નાના નાના દ્રવ્યો હોય. રંગસૂત્રમાં શું હોય? અણુઓ હોય. અણુમાં શું હોય ભાઈ? માહિતી હોય કે ભાઈ આ માણસ કેવો બનશે, બધી માહિતી શેમાં હોય? અણુઓમાં હોય. અણુઓની વચ્ચે બી શું હોય છે? એક શું આવેલો હોય છે? ડીએનએ. બરાબર? અણુઓની વચ્ચે શું આવે? એક ડીએનએ આવેલો હોય છે. એમાં શું હોય છે? મેઇન હાર્ડ ડિસ્ક, કે જે માહિતી કોણ સેવ કરે વધારે? ડીએનએ કરે છે. તો એને શું કહેવાય? એક રંગસૂત્રીય દ્રાવ્ય છે. એ દ્રાવ્યને શું કહેવામાં આવે? રંગસૂત્ર દ્રાવ્યને ડીએનએ કહેવામાં આવે છે એમ. ચલો આગળ લખો. રંગસૂત્ર આનુવંશિક લક્ષણોની માહિતી. રંગસૂત્રો આનુવંશિક લક્ષણોની માહિતી કૌંસમાં લખજો. પિતૃ પેઢી તરફથી તેની અનુગામી પેઢી. કૌંસમાં લખજો. પિતૃ આમ લખાય. પિતૃ પેઢી તરફથી તેની અનુગામી પેઢી. કૌંસ પૂરો. અનુગામી પેઢી કૌંસ પૂરો ડીએનએના અણુ સ્વરૂપે ધરાવે છે. ડીએનએના અણુ સ્વરૂપે ધરાવે છે. ફરી બોલું શું આવ્યું ભાઈ? રંગસૂત્રો આનુવંશિક લક્ષણોની માહિતી. રંગસૂત્રની અંદર મેં શું કીધું? રંગસૂત્રની અંદર શું હોય? આ અણુ હોય. તે આનુવંશિક લક્ષણોની માહિતી. આનુવંશિક એટલે પપ્પાની માહિતી. આજે મારી આખા શરીરની મારી માહિતી શેમાં છે? બધી રંગસૂત્રોમાં છે. એક રંગસૂત્ર નામનું શું છે? એક કોષ છે. એ કોષની અંદર મારા આખા શરીરની શું છે? માહિતી છે. બરાબર? તો રંગસૂત્રો આનુવંશિક લક્ષણોની માહિતી, એટલે કે પિતૃ પેઢી તરફથી આનુગામી પેઢી, આ માહિતી ડીએનએના અણુ સ્વરૂપે ધરાવે છે. આ માહિતી કેવા હોય ભાઈ? આવા બધા અણુઓ હોય. આ અણુઓ શું છે? બધા ડીએનએ છે, કે અણુઓ સ્વરૂપે ધરાવે છે. આ બધા અણુઓની માહિતી ધરાવે છે. આગળ મુદ્દો. રંગસૂત્રો ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે. રંગસૂત્રો ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે.
શેના બનેલા હોય ભાઈ રંગસૂત્રો? રંગસૂત્રોમાં જે ભરેલું હોય ને બધું, આ બધું કોષમાં જેટલું ભરેલું હોય છે, ડીએનએ હોય અને બીજું શું હોય? પ્રોટીન હોય. પ્રોટીન શું આપે? તાકાત આપે. અને ડીએનએ શું કરે? માહિતી સ્ટોર કરે. એમ. આગળ મુદ્દો લખો. ડીએનએ અણુઓ કોષના બંધારણ ડીએનએ અણુઓ કોષના બંધારણ અને આયોજનની ડીએનએ અણુઓ કોષના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી ધરાવે છે. ફરી બોલું છું. ડીએનએ અણુઓ કોષના બંધારણ. કોષનું બંધારણ એટલે કોષ કેવા આકારનો હશે એમ. એટલે આપણો કોષ એટલે આપણે માણસ કેવા આકારના બનશું આપણે, કે આપણું મોઢું કઈ ટાઈપનું બનશે, તે એ કોણ ધરાવે? માહિતી કોણ ધરાવે? ડીએનએ. તો ડીએનએના અણુઓ કોષના બંધારણ અને આયોજન એટલે કયા ટાઈમે 9 મહિનાની અંદર આખું બની જવું, કયા ટાઈમે શું બનવું, આખી માહિતી કોણ ધરાવે છે? ડીએનએના અણુઓ. તો ડીએનએના અણુઓ કોષના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી ધરાવે છે. અને છેલ્લો મુદ્દો, ડીએનએના કાર્યકારી ટુકડાને જનીન કહે છે. ડીએનએના કાર્યકારી ટુકડાને જનીન કહે છે. જનીન કોને કહેવાય ભાઈ? ડીએનએના કાર્યકારી ટુકડા. હવે કાર્યકારી ટુકડો કોને કહેવાય? કે અમે શું થાય, આ જે પુરુષના કોષ છે બરાબર, આ મમ્મીના કોષ છે, તો શું થશે? હવે આનો ડીએનએ હશે બરાબર, આ ત્રીજો કોષ બનવાનો છે, આના ડીએનએનો એક ટુકડો કપાઈને આમાં જશે અને એક ટુકડો કેમાં જશે? આમાં જશે બરાબર. તો જે ટુકડા થયા એને શું કહેવાય? આ જે ટુકડા અંદર આવ્યા આમાંથી એક ડીએનએ બન્યું અને આ ડીએનએ 2 જોઈન્ટ બન્યા બરાબર. તો આ 2 ટુકડા શું બન્યું? આ જે કાર્યકારી ટુકડો જે તૂટીને ગયો એને શું કહેવાય? જનીન કહેવાય. તો ડીએનએના જે કાર્યકારી ટુકડો છે જે તૂટીને જાય છે બીજા કોષમાં એને શું કહેવાય? જનીન કહેવાય. ખબર પડી? ઓકે. તો આ થઈ ગયું રંગસૂત્રની ટૂંકનો 3 માર્કમાં. આપણે પહેલાં શું શીખ્યા? કોષ કેન્દ્રના કાર્ય શીખ્યા. એમાં એક મુદ્દો આવ્યો કે રંગસૂત્રો વિશે આવ્યું, તો આપણે રંગસૂત્રની આખી ટૂંકનો શીખી લીધી. અને ડીએનએ વિશે આજે આપણે મસ્ત માહિતી લીધી. આપણે ખબર પડી ડીએનએ શું હોય અને શું કેવી રીતે કામ કરે છે. ડીએનએ કંઈ પેલું બ્લડ નથી હોતું ભાઈ, કે લોહીમાં A પોઝિટિવ અને B પોઝિટિવ, ડીએનએ ના કહેવાય. ડીએનએ એટલે આપણી કોમ્પ્યુટરમાં હાર્ડ ડિસ્ક હોય એમાં ડીએનએમાં બધી જ માહિતી સ્ટોર હોય છે. ખબર પડી ને આજે? હા, ખબર પડવી જોઈએ ભાઈ શું છે શું નહીં, તો જ જેટલું સમજ પડશે એટલું વાંચવામાં સહેલાઈ પડશે. ચલો આગળ વધીએ. હવે એક 3 માર્કની બુકમાં જ રહેજો. એક સવાલ છે રહી ગયો તો આપણે લખો. ટૂંકનો અર્થ લખો. આદિ કોષ કેન્દ્રી કોષ. આવી ગયું આપણે નહીં? આના વિશે આપણે ડિટેલમાં સમજીએ. હવે આદિ કોષ કેન્દ્રી કોષ. ટૂંકનો અર્થ લખો. આદિ કોષ કેન્દ્રી કોષ. અથવા 2 સવાલ છે. અથવા આદિ કોષ કેન્દ્રીનું એક બીજું બી નામ છે ભાઈ. એક બીજું નામ છે, એ છે બહુ ભયંકર નામ છે, પ્રોકેરિયોટિક કોષ. આદિ કોષ કેન્દ્રીનું નામ છે પ્રોકેરિયોટિક કોષ. તો પ્રોકેરિયોટિક કોષ વિશે સમજાવો. પ્રોકેરિયોટિક કોષ વિશે સમજાવો. પ્રોકેરિયોટિક કોષ વિશે સમજાવો. ચલો ભાઈ આના વિશે લખીએ. હવે આદિ કોષ કેન્દ્ર ઘણું બધું શીખી ગયા હતા આપણે. ચલો જોઈએ. હવે લખો. પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા કોષને આદિ કોષ કેન્દ્રી કોષ. પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા કોષને આદિ કોષ કેન્દ્રી કોષ. આદિ
કોષ કેન્દ્રી કોષ અથવા પ્રોકેરિયોટિક કોષ કહે છે, અથવા પ્રોકેરિયોટિક કોષ કહે છે. પેલા આવી ગયું ને આપણે આદિકોષીમાં કેવું કોષ હોય છે ભાઈ? પ્રાથમિક પ્રકારનું. પ્રાથમિક કેમ કીધું તમે? કેમ કે કેવું હોય છે? એકદમ નિર્જીવ ટાઈપનું જ હોય છે, એકદમ નાનું ટપકું હોય છે, કે એનામાં એટલી બધી તાકાત હોતી નથી. જે વિકસિત હોય છે ને, જે સુકોષ કેન્દ્રમાં કેવા હોય છે? કોષ કેન્દ્ર વિકસિત હોય છે. આદિકોષ કેન્દ્રમાં કેવું હોય છે? પ્રાથમિક હોય છે, એટલે નાના બચ્ચા જેવું જાય છે, નવું નવું બન્યું હોય એવું જ હોય છે. તો એવા પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર તો કોષને કેવા કહેવાય? આદિકોષ કેન્દ્રી અથવા પ્રોકેરિયોટિક કોષ કહે છે. મુદ્દા નંબર 2, આવા કોષ ધરાવતા સજીવોને આદિકોષ કેન્દ્રી સજીવો કહે છે. આવા કોષ ધરાવતા સજીવોને કેવું કોણ કહેવાય ભાઈ? આદિકોષ કેન્દ્રી સજીવો કહે છે. બરાબર. આવા સજીવો કહો તો ઉદાહરણ કયું હતું ભાઈ? બેક્ટેરિયાના કોષ. ત્રીજો મુદ્દો લખી દો ભાઈ. મુદ્દા નંબર 3, દાખલા તરીકે બેક્ટેરિયાના કોષ. બેક્ટેરિયાના કોષ. ચલો મુદ્દા નંબર 4, બધું આગળ આવેલું જ આવશે, પાછું રિપીટ લખો. આદિકોષ કેન્દ્રી કોષમાં કોષ કેન્દ્ર પટલના અભાવને કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે. કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે. શું કીધું ભાઈ? આપણે સમજાવી દીધું છે કે એમાં ભાઈ કોષ કેન્દ્રની શું હોય છે? અભાવ હોય છે, એમ પ્રાથમિક હોય છે. તો ભાઈ શું હોય છે? ઓછો વિકાસ કેમ ઓછો પામે? કેમ કે એમાં એટલી બધી તાકાત હોતી નથી. શું મુદ્દો લખ્યો? આદિકોષ કેન્દ્રી કોષમાં કોષ કેન્દ્ર પટલના અભાવને કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામે. કોષ કેન્દ્ર પટલ કોને કહેવાય? શું કીધું તું? આ કોષ છે, કોષનું કેન્દ્ર છે, એની બહાર બી શું હોય? એની ચામડી હોય, એને શું કહેવાય? કોષ કેન્દ્ર પટલ કહેવાય. એનો અભાવ હોય છે. શું છે? આનો વિકાસ બી કેવો હોય? ઓછો પામેલો હોય છે. ન મુદ્દો લખો. આદિકોષ કેન્દ્રી કોષમાં અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં માત્ર શું હોય ભાઈ? એમાં માત્ર ન્યુક્લિક એસિડ. લખી દો ભાઈ. માત્ર ન્યુક્લિક એસિડ હોય છે. માત્ર ન્યુક્લિક એસિડ હોય છે. એને શું કહેવામાં આવે? ન્યુક્લિયોઇડ કહેવામાં આવે છે. માત્ર ન્યુક્લિક એસિડ હોય છે, તેને ન્યુક્લિયોઇડ કહે છે. શું હોય છે ભાઈ? માત્ર ન્યુક્લિક એસિડ હોય છે, જેને શું કહેવામાં આવે છે? ન્યુક્લિઓઇડ કહેવામાં આવે છે. નવો મુદ્દો લખો. આદિકોષ કેન્દ્રી કોષમાં હવે નવા મુદ્દા આવશે હવે, કેમ કે આ ટૂંકનો જ છે એટલે. આદિકોષ કેન્દ્રી કોષમાં વિવિધ અંગિકાઓ
જેવી કે કણાભ સૂત્ર, જેવી કે કણાભ સૂત્ર, અલ્પવિરામ હરિતકણ, હરિતકણ, અલ્પવિરામ ગોલ્ગી પ્રસાધન, ગોલ્ગી પ્રસાધન. આ બધું શું હોય તમને બધું અગિયારમાં શીખવા મળશે ભાઈ. અત્યારે ખાલી નામ યાદ રાખો. ગોલ્ગી પ્રસાધન અને છેલ્લું અંતઃકોષ રસજાળ, અંતઃકોષ રસજાળ. પેલું કણાભ સૂત્ર, હરિતકણ, ગોલ્ગી પ્રસાધન અને અંતઃકોષ રસજાળ વગેરેનો અભાવ હોય છે, વગેરેનો અભાવ હોય છે. હવે શું શીખ્યા હતા એમાં આવ્યું ને આપણે કે એમાં વિવિધ અંગિકાઓ પણ નથી હોતી કે આદિકોષ કેન્દ્રીય કોષમાં અંગિકાઓ બી જોવા મળતી હતી. કઈ કઈ અંગિકાઓ નહીં હોતી? અંગિકા એટલે શું? જો આપણા હાથ પગ ને એ બધું શું છે? અંગ છે આપણા. આંખ, નાક, નો જે અલગ અલગ કાર્ય નહીં કરતા. નાક સૂંઘવાનું કામ કરે, મોઢું બોલવાનું કામ કરે, કાન સાંભળવાનું કામ કરે, હાથ પગ છે ને એ આપણી મનુષ્યની અંગિકાઓ છે. એમ કોષની બી અંગિકાઓ કઈ કઈ છે? કણાભ સૂત્ર. આ બધાનું અલગ અલગ કામ છે. આના પર તો 5-5 માર્કની ટુંગળો તો બનશે. પણ ક્યાં આવશે? 11માં. એ કણાભ સૂત્ર બી અલગ કામ કરે છે, હરિતકણ બી એક અલગ કામ કરે છે, ગોલ્ગી પ્રસાધન બી એક અલગ કામ કરે છે, અંતઃકોષજાળ બી એમનું એક અલગ કામ છે. તો આ ચારે ચાર શું છે? કોષની અંગિકાઓ. આ કોષની અંગિકાઓ શું હોય છે? એમાં અભાવ હોય છે. એમાં શેમાં? આદિકોષ કેન્દ્રીય કોષમાં આનો અભાવ હોય છે. એટલે તમે એટલું યાદ રાખજો. આગળની માહિતી 11મા ધોરણના સાયન્સમાં. આગળ લખો હવે. આમ વિવિધ અંગિકાઓના અભાવે, આમ વિવિધ અંગિકાઓના અભાવને કારણે, આમ વિવિધ અંગિકાઓના અભાવને કારણે અંગિકા દ્વારા થતા ઘણા કાર્યો કોષરસીય ભાગો દ્વારા નિર્બળ રીતે આયોજન પામે છે. કોષરસીય ભાગો દ્વારા નિર્બળ રીતે આયોજન પામે છે. નિર્બળ રીતે આયોજન પામે છે. અંગિકાઓ છે નહીં ભાઈ, તો આ બધા કાર્યો બી કરવા પડે ને. કેમ કે આપણો હાથ નથી તો આપણે હાથ જ ના હોય આપણે તો કાર્ય કોણ કરશે ભાઈ? એમાં એડજસ્ટ કરવું પડે ને કંઈ. તો આમાં શું હોય? જો જે કોષોમાં આપણે અંગિકાઓ નથી હોતી તેમાં શું હોય છે? કોષરસીય ભાગો હોય છે ને, એની અંદર જે કોષરસીય ભાગો હોય છે એ શું કરે? તે કામ કરી કાઢે છે અંગિકાઓનું. પણ કેવું કરે કામ? નિર્બળ રીતે. એમ તો કોષ જે અંગિકાઓમાં જે તાકાત હોય એ કોષરસમાં ના હોય, પણ એ લોકો કામ ચલાવી લે. કેવી રીતે? નિર્બળ રીતે કામ ચલાવી લે. એમ છેલ્લો મુદ્દો આવી જાઓ. પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં જોડી કાઢજો જો ભાઈ. પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં કૌંસમાં લખજો ભાઈ. આદિકોષ કેન્દ્રીય સજીવોમાં, આદિકોષ કેન્દ્રીય સજીવોમાં એટલે આપણે શું ખબર પડી ભાઈ? આદિકોષ કેન્દ્રીય સજીવોનું બીજું નામ શું છે ભાઈ? પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા. ધ્યાન રાખજો ભાઈ, મોટા સવાલમાં નાના સવાલ બની શકે છે. આદિકોષ કેન્દ્રીય સજીવનું બીજું નામ શું છે? પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા. માં ક્લોરોફિલ કોષરસીય પટલની કૌંસમાં લખજો કોથળી જેવી રચના
લખશો કોથળી, કોથળી જેવી રચના, કોથળી જેવી રચનામાં હોય છે, કોથળી જેવી રચનામાં હોય છે. કોથળી જેવી રચનામાં હોય છે. બરાબર. એનો મતલબ શું થયો? પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા એટલે એનો મતલબ આદિકોષ કેન્દ્રી સજીવો હોય, જે બી આદિકોષ કેન્દ્રી સજીવો હોય તેમાં ક્લોરોફિલ. ક્લોરોફિલ આગળ ક્યાં આવ્યું હતું? હા. ક્યાં આવ્યું હતું? કોષ દિવાલ, કોષ ક્લોરોફિલની બની. હા. કોષ દિવાલ શેની બનેલી હોય ભાઈ? વનસ્પતિ કોષમાં કોષ દિવાલ શેની બનેલી હોય છે? ક્લોરોફિલ. તો ક્લોરોફિલ શું આપે? મજબૂતાઈ આપે. બરાબર. કોષને શું આપે? મજબૂતાઈ આપે. તો ક્લોરોફિલ ક્યાં આવેલું હોય છે આવા સજીવોમાં? કોષ રસીય પુટિકા. પુટિકા ધ્યાન રાખજો, આપણે આવી લખાય પુટિકા. બરાબર. પુટિકા. તો પુટિકા એટલે શું હોય? કેવું? એક કોથળી જેવી રચના હોય. એક કોથળી જેવી પુટિકા હોય, એની અંદર શું ભરેલું હોય? ક્લોરોફિલ ભરેલું હોય છે. જે ક્લોરોફિલ શું કામ કરે? જરૂર પડે ત્યારે શું આપે? કોષ દિવાલને ક્લોરોફિલ ખતમ થઈ જાય ને ક્લોરોફિલ આપતું રહે. તો શું કીધું? આદિકોષ કેન્દ્રી સજીવોમાં ક્લોરોફિલ ક્યાં ભરેલું હોય? કોષ કેન્દ્ર પટલની, કોષ રસીય પટલની પુટિકામાં હોય છે. કોષ રસીય પટલ, કોષ રસીય પટલની પુટિકામાં હોય છે. કોષ રસીય પટલની પુટિકામાં હોય છે. અને કોથળી જેવી રચનાને કૌંસમાં લખજો ભાઈ. કોથળી જેવી રચનાને ક્યાં લખશો? કૌંસમાં લખજો. સારું લખજો ભાઈ. લખવામાં ભૂલ કરશો. જો તમે લખવામાં તકલીફ પડે છે, શું કરશો તમે? એકવાર ફરી લેક્ચર જોઈ લો, ફરી આખો સાંભળી લો મારું લેક્ચરને, પાછું બેક લઈ જાઓ. બેક લઈ જઈને શું કરો તમે? પાછું કરી લો. પાછું એકવાર બોલ લઉં છું. લેજો છેલ્લો મુદ્દો. પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા કૌંસમાં છે આદિકોષ કેન્દ્ર સજીવોમાં કૌંસ પૂરો ક્લોરોફિલ કોષ રસીય પટલની પુટિકા, કોષ રસીય પટલની પુટિકા કૌંસમાં શું આવ્યું? કોથળી જેવી રચનામાં હોય છે. કોથળી જેવી રચનામાં હોય છે. ફરી બોલું છું. પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા કૌંસમાં આદિકોષ કેન્દ્રી સજીવોમાં ક્લોરોફિલ કોષ રસીય પટલની પુટિકા કૌંસમાં કોથળી જેવી રચનામાં હોય છે. માં હોય છે. ચલો આજે કેટલું પૂરું ભાઈ? 3 માર્કના 2 ક્વેશ્ચન પૂરા કર્યા નહીં આપણે? એક રંગસૂત્ર અને એક આવ્યું આદિકોષ કેન્દ્રીય કોષ, અને એક આપણે પૂરું કર્યું 2 માર્કનું કોષ કેન્દ્રના કાર્યો. 6 ને 2 8 થયું. ચલો હવે નવું ચાલુ કરીએ. એક વસ્તુ છે હવે, એ છે કોષ રસ. હવે નવું આવ્યું કોષ રસ. કોષ કેન્દ્ર પટલ શીખી ગયા આપણે. જો કોષ રસ પટલ શીખ્યા પહેલાં આપણે. કોષ રસ પટલનું આખું શીખી ગયા. પછી એના પર આવ્યા કોષ કેન્દ્ર પર આવ્યા. હવે ત્રીજું વસ્તુ હૃદય. મગજ શીખી ગયા, ચામડી શીખી ગયા, હવે આવ્યું હૃદય. હૃદય કેવું કામ કરે એ જોઈએ આપણે. તો એક 2 માર્કની નોટમાં આવી જાઓ. હવે હૃદયમાં કેવું હોય છે? કોષનું હૃદય જે મેઇન છે કોષ રસ, એ શું કામ કરે છે જોઈએ. તો આવી 2 માર્કની બુકમાં સવાલ લખો, કોષ રસ વિશે ટૂંકી માહિતી આપો. ક્વેશ્ચન નંબર કોઈ આવ્યા? 16માં લખો, કોષ રસ વિશે ટૂંકી માહિતી આપો. કોષ રસ વિશે ટૂંકી માહિતી આપો. લખો, કોષ રસ પટલની નંબર 1 મુદ્દા નંબર 1, કોષ રસ પટલની કઈ બાજુ ભાઈ? અંદરની તરફ કે બહારની તરફ? અંદરની. હા. કોષ રસ પટલ શું છે? ચામડી છે એની અંદર. તો કોષ રસ પટલની અંદર આવેલા પ્રવાહીને કોષ રસ પટલની અંદર આવેલા પ્રવાહીને કોષ રસ કહે છે. કોષ રસ પટલની અંદર આવેલા પ્રવાહીને શું કહેવાય? કોષ રસ કહે છે. બીજો મુદ્દો,
કોષરસ એ કોષનો મોટો પ્રદેશ છે. કોષરસ એ કોષનો મોટો પ્રદેશ છે. કેમ મોટો પ્રદેશ ભાઈ? આ આટલું કોષ છે બરાબર, આ કોષ કેન્દ્ર છે અને કોષ પટલ છે, બાકી શું છે? બધું જ કોષરસ જ છે, બધું ભરેલું. સૌથી મોટો પ્રદેશ શું હોય છે? કોષરસ હોય છે. આમાં એમાં લખજો. અને ખૂબ ઓછું અભિરંજક ગ્રહણ કરતો હોવાથી હંગામી અસ્થાપનમાં યાદ આવે છે? શું હોય હંગામી અસ્થાપન? સ્લાઇડ બનાવવાનું, સ્લાઇડને એકદમ જોરથી દબાઈ દેવાની, એટલે પેલું હંગામી એટલે હલી શકે એમ નહીં. તો એ સ્લાઇડને યંત્રમાં જોઈએ ને એ ટાઈમે હંગામી અસ્થાપનમાં ઝાંખા વિસ્તાર તરીકે જોવા મળે છે. હંગામી અસ્થાપનમાં ઝાંખા વિસ્તાર તરીકે જોવા મળે છે. બરાબર, સમજી લો. પેલા આને શું હોય છે ભાઈ? એ તો કોષનો મોટો પ્રદેશ છે અને ખૂબ ઓછું અભિરંજક દ્રાવણ. જો મેં તમને સમજાવ્યું તો ખબર? આપણે એક સવાલ બી આવી ગયો કે આયોડિનનું દ્રાવણ ના નાખીએ શું થાય, અને નાખીએ તો શું થાય? ના નાખીએ શું થાય? તો વિસ્તાર દેખાશે નહીં, અને નાખીને શું થાય છે? ઝાંખા ઘાટા એ વિસ્તાર દેખાય છે. બરાબર. તો આપણે કોષને જોવો હોય તો એના માટે શું જરૂરી છે? આયોડિનનું દ્રાવણ જરૂરી છે. બરાબર. તો પણ કોષરસ કેવું છે ખબર કે બહુ અભિરંજક બહુ લે નહીં, બહુ અંદર આવવા ના દે. કોષ પટલ અભિરંજક શું કરી કાઢે? કોષની અંદર રોકી કાઢે. પણ જ્યારે કોષ પટલ અભિરંજકને અંદર જવા જ ના દે તો દેખાશે ખરા અંદર? એટલે જો થોડું લેવા દે. કોષ પટલ શું કરે? અભિરંજક રોકી કાઢે અને થોડું દેખાય. એટલે આપણે સ્લાઇડ બનાવીને જ્યારે સૂક્ષ્મ યંત્રમાં જોઈશું ને તો કોષરસ આપણને બરાબર દેખાશે નહીં. કોઈ બી કોષનો કોષરસ બરાબર આપણને દેખાય જ નહીં. ટપકા દેખાશે આપણને કોષમાં, એકદમ બરાબર દેખાશે નહીં. કેમ નહીં દેખાય આપણને? કેમ કે કોષરસ શું કરે છે? બહુ શું લખ્યું? જો અભિરંજક શું કરે? ગ્રહણ કરતો નથી. એટલે બી હંગામી અસ્થાપન કરશું, આપણે સ્લાઇડ બનાવીને જોઈશું તેમાં બરાબર દેખાશે નહીં. કેવો આવશે? વિસ્તાર કેવો દેખાશે? ઝાંખો દેખાશે. ખબર પડી? તો ઝાંખો દેખાવાનું કારણ શું છે? કોષરસ અભિરંજક ગ્રહણ કરતો નથી. આગળ મુદ્દો લખો. સુકોષ કેન્દ્રી કોષમાં વિશિષ્ટ પ્રકારની પટલીય કોષીય અંગિકાઓ હોય છે. વિશિષ્ટ પ્રકારની પટલીય કોષીય અંગિકાઓ હોય છે. ફરી બોલું છું. સુકોષ કેન્દ્રી કોષમાં વિશેષ પ્રકારની પટલીય કોશિકા અંગિકા હોય છે. પટલીય કોશિકા અંગિકા હોય ગઈ છે ભાઈ. હા, હમણાં આવ્યું હતું ને. કણાભસૂત્ર, હરિતકણ, ગોલ્ગી પ્રસાદ અને અંતઃકોષરસ જાળ. તો આ શું હોય છે? શેમાં નથી હોતી? આદિ કોષ કેન્દ્રીમાં નથી હોતી, પણ શેમાં હોય છે? સુકોષ કેન્દ્રીમાં હોય છે. શું લખ્યું આપણે? સુકોષ કેન્દ્રી કોષમાં વિશેષ પ્રકારની પટલીય કોષીય અંગિકાઓ હોય છે. આ બધી અંગિકાઓ એમાં લખો. આ બધી અંગિકાઓ કોષ માટે વિશિષ્ટ કાર્ય કરે છે. વિશિષ્ટ કાર્ય કરે છે. બરાબર, હમણાં સમજાવ્યું આપણે.
કે આ બધા જો આદિકોષ કેન્દ્રીમાં આ બધું કાર્ય ના થાય તો શું થઈ જાય? કોણ કરે? કોષ રસ કરે. કોષ રસ શું કરે? આ બધું કાર્ય કરે, બરાબર, પણ કેવું કરે? એકદમ નાજુક હોય, એકદમ બહુ ઓછું કાર્ય કરે એમ. શું આવ્યું? આપણે મુદ્દો શું જો, બરાબર જો પ્રકાશરસી બેક્ટેરિયામાં ક્લોરોફિલ એ તો આવી ગયું. વિવિધ પટકીય અંગના અભાવને કારણે શું અંગિકા દ્વારા શું થાય છે? કોષ રસીય ભાગો કરે છે, પણ કેવી કરે છે? નિર્બળ રીતે કરે છે, નિર્બળ આયોજન કરે છે. આપણે એ કહ્યું. પણ સુકોષ કેન્દ્રીમાં શું હોય છે? આ બધી કોષ અંગિકાઓ શું હોય છે? હોય છે. તો પછી શું મુદ્દો જોયો આપણે? સુકોષ કેન્દ્રીય કોષમાં વિશેષ પ્રકારની પટલીય કોષીય અંગિકાઓ હોય છે. આ બધા અંગિકાઓ શું કરે? કોષ માટે જે મેઇન કાર્ય હોય ને, ખોરાક ખાવાનું, પાચન કરવાનું, પછી પ્રજનન કરવાનું, ખોરાકના જે દ્રવ્યો ઉદ્ભવ થાય ખોરાક ખાઈને એ બધા બહાર કાઢવાના, એ બધું કાર્ય કોણ કરે? આ બધી અંગિકાઓ કરતા હોય છે. તો પડી આ થઈ ગયું કોષ રસ વિશે. કોષ રસમાં હજી આગળ બહુ બધું આવવાનું છે. આ તો આપણે એક સવાલ જોયો કોષ રસનો કે શું હોય કોષ રસ ભાઈ? કોષ રસ પટલની અંદર આવેલા પ્રવાહીને કોષ રસ કહેવાય. તે કોષનો મોટો પ્રદેશ છે અને ખૂબ ઓછું અભિરંજક ગ્રહણ કરતો હોવાથી હંગામી અવસ્થાપનમાં ઝાંખા વિસ્તાર તરીકે જોવા મળે છે. સુકોષ કેન્દ્રીય કોષમાં વિશેષ પ્રકારની પટલીય કોષીય અંગિકાઓ હોય છે. આ બધી અંગિકાઓ શું કરે છે? કોષ માટે વિશિષ્ટ પ્રકારનું કાર્ય કરે છે. એ જે અંગિકાઓ ક્યાં આવેલી હોય છે? આ કોષ રસના જે ગણો છે ને એ બધી શું છે? અલગ અલગ ટાઈપની અંગિકાઓ હોય છે. સર આપણે આયોડિન અંકીએ તો જોઈએ તો ઝાંખો વિસ્તાર એક કોષ રસ. હા, અંદર જો પટલ કોષ રસ પટલ કેવું આવશે? એકદમ ઘાટું જોવા મળશે. એટલે જો હંમેશા કોષને હંમેશા કેવો જોઈ શકાયો? જો કોષને હંમેશા આવો જ જોઈ શકાયો આપણને. જ્યારે ચોપડીમાં બી આખું જોજો હંમેશા આવો જ હોય અને કંઈ અહીંયા ટપકું પડે, બસ કોષ આવો જ જોવા મળે. કેમ ટપકા જોવા મળે? હવે આ ટપકા નથી, આ ટપકાઓ બી કેવા છે? અલગ અલગ આકારના છે. આવા ડીએનએ આવા આકારનું હોય, અંગિકાઓ આવી આકારની હોય, આ બધા આકારો છે પણ જોઈ શકાયા નથી. કેમ જોઈ શકાયા નથી? કેમ કે ગ્રહણ કરતો જ નથી. તો આપણને જે વસ્તુ જોઈ ના શકાય કેવું દેખાશે? આપણને ટપકા જ દેખાશે ને. આજે આકાશમાં જો તારાઓ કેવા દેખાય? આપણને ટપકું જ દેખાય છે ને. તારાઓ કેવો છે? એક મોટો ગ્રહ છે, પથ્થર છે. પથ્થર કેમ જોઈ શકાય નથી? કેમ કે આપણે બહુ જ દૂર આવેલું છે. એમ શું છે? આ બી પણ જોઈ શકાય નથી. કેમ જોઈ શકાય નથી? કેમ કે આમાં શું હોય છે? આ અભિરંજક ગ્રહણ કરતું જ નથી. તેના કારણે આપણને શું દેખાય? કોષ રસ કેવું છે? ટપકા આકારમાં જ દેવા મળે આપણને. ખબર પડી? ચલો આજે 10 માર્કનું કર્યું આપણે. ધીમે ધીમે પહેલાં 9 કરતાં 10 કરતા ધીમે ધીમે 10ની ઉપર સ્કોર જશે આપણે. બસ 10 માર્કનું મોઢે કરવાનું છે. 4 ક્વેશ્ચન જ છે ખાલી મોઢે કરવાના. આગળ તમે બધું રેડી જ છે. તૈયારી કરજો, રોજનું રોજ કરજો, નહીં તો પછી તમારી વિકેટ પડવાની નજીક જ છે ભાઈ. ટ્રાય કરજો વિકેટ ના પડે. રોજનું રોજ કરતા રહેજો, ટાઈમ પાસ ના કરતા. ઓકે, ચલો કાલ ટેસ્ટમાં મળીએ છીએ અને પછી આપણે કોષ રસમાં આગળ વધશું. આના કાર્યો તમારે આવવાના જ છે. આ કાર્ય શું કરે છે? અલગ અલગ, પણ બહુ જ નાના ક્વેશ્ચનમાં આવશે. ઉપર આવશે તમારે. વધારે માહિતી માટે ક્યાં જવાનું ભાઈ? 11 માં. ઓકે, જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.